ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ નવું ચેપ્ટર આજે સ્ટાર્ટ કરીએ. 10મા ધોરણ સુધી તમે ઘણી બધી સંખ્યાઓનો પરિચય મેળવ્યો. એક તો તમારી પ્રાકૃતિક સંખ્યાનો ગણ. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 થી લઈને અનંત સુધી. 1 2 3 4 5 6 7 8 અનંત સુધીની સંખ્યાઓ એ તમારી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, જે પૂર્ણાંકમાં હોય. બરાબર છે. પછી તમે ધન અને ઋણ સંખ્યાઓનો ગણ જોયેલો Z. બરાબર છે. એક તો તમારો n ગણ, પછી Z ગણ. Z ગણ એટલે કયો ગણ? કે જેમાં ધન પૂર્ણાંક સંખ્યા પણ આવે, ઋણ પૂર્ણાંક સંખ્યા પણ આવે અને ઝીરોનો પણ સમાવેશ થાય. માઇનસ ઇન્ફિનિટી થી લઈને 0 સુધી અને 0 થી લઈને પ્લસ ઇન્ફિનિટી સુધી. સંખ્યા રેખાની વાત કરીએ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી અનંત, અહીંયા વચ્ચે 0 અને આ બાજુ તમારા પ્લસ ઇન્ફિનિટી. તો માઇનસ ઇન્ફિનિટી લઈને પ્લસ ઇન્ફિનિટી સુધીની તમામ ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો જે ગણ છે એને કહેવાય Z ગણ. બરાબર છે. પછી આપણે સમય સંખ્યા ગણ Q ની વાત કરેલી. સમય સંખ્યામાં શું આવે? આ ગણ આખો આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે, અપૂર્ણાંક સંખ્યા પણ આવે. બરાબર છે. N Z Q. પછી R. R એટલે તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ. બરાબર છે. વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓ માઇનસ ઇન્ફિનિટી થી લઈને પ્લસ ઇન્ફિનિટી સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય R ગણમાં. આના કરતા મોટો પણ એક ગણ છે જેનું નામ છે C, સંકર સંખ્યા ગણ. બરાબર છે. સંકર સંખ્યા છે શું? તો અત્યાર સુધી 10મા ધોરણ સુધી તમે એવું જાણતા હતા મેથેમેટિક્સમાં કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. 10મા ધોરણ સુધી તમે શું જાણતા હતા? ઋણ સંખ્યાનું વર્ગમૂળ પોસિબલ નથી. દ્વિઘાત સમીકરણમાં જ્યારે વિવેચકનું મૂલ્ય લેસ ધેન 0 આવતું હતું, દ્વિઘાત સમીકરણમાં જ્યારે વિવેચકની રીત ભણતા હતા એમાં વિવેચકનું મૂલ્ય તમારું લેસ ધેન 0 આવતું હતું. એનો મતલબ એવો કે તમારું જે વર્ગમૂળ આવે રૂટ ડી ની વેલ્યુ છે એ તમારી પોસિબલ ના થતી હતી. તો એવી જગ્યા તમે એવું કહેતા હતા કે આપેલા દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. કયો ઉકેલ? વાસ્તવિક ઉકેલ શક્ય નથી એવું લખતા હતા. કેમ? કે ત્યારે તમે લિમિટેડ ગણ ભણેલા હતા, NZQR, એટલે કે વાસ્તવિક ગણ સુધીની તમને અભ્યાસ ખબર હતી. એટલા માટે તમે રૂટ ડી નું મૂલ્ય કાઢી શકતા હતા નહીં અને એવું કહેતા હતા કે વાસ્તવિક સંખ્યા નહીં, વાસ્તવિક સંખ્યાનો આનો ઉકેલ મળી શકતો નથી. હવે આપણે નવો ગણ ભણવાનો છે, સંકર સંખ્યા ગણ C. સંકર સંખ્યા એક એવી સંખ્યાઓનો ગણ છે જેની અંદર NZQR આ તમામ ગણની સંખ્યાનો તો સમાવેશ થાય, ઉપરાંત એવી સંખ્યાઓનો પણ સમાવેશ થાય જેનું તમે વર્ગમૂળ કાઢી શકો કે જે ઋણ સંખ્યા હોય. માની લો કે -3 હોય તો -3 નું પણ તમે વર્ગમૂળ કાઢી શકો અને એ જે વર્ગમૂળનો જવાબ આવે એ જે સંખ્યા મળે એને સંકર સંખ્યા કહેવાય. એટલે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે અને એના દ્વારા જે મળતી સંખ્યા હોય એને કહેવાય સંકર સંખ્યા. બરાબર છે. તો આજે આપણે ભણવાની છે સંકર સંખ્યા. સંકર સંખ્યા છે શું? તો એને દર્શાવાય Z વડે. સંકર સંખ્યાને શાના વડે દર્શાવાય? Z વડે. બરાબર છે. સંકર સંખ્યાને દર્શાવવાનો સંકેત છે Z. ઓકે, એક મિનિટ. ચાલો, સંકર સંખ્યાને Z વડે દર્શાવાય. હવે -1 હોય તો એનું જે વર્ગમૂળ થાય એ I થાય. શું થાય? I. -1 નું વર્ગમૂળ શું થાય? I. એવું તમારે યાદ રાખવાનું આ ચેપ્ટર માટે. કેવી રીતે I થાય? તો તમારી પાસે એક દ્વિઘાત સમીકરણ છે x² + 1 = 0. માની લો કે આવું કંઈક દ્વિઘાત સમીકરણ છે. આનો તમારે ઉકેલ લાવવો છે વિવેચકની રીતે, અથવા સિમ્પલ ભાષામાં ઉકેલ લાવો છે તો શું થાય? x² = -1 થાય. થાય ને? x² = -1, 1 આ બાજુ જાય, વર્ગમૂળ ને બંને તરફ, તો x બરાબર શું થશે? -1 નું વર્ગમૂળ. આ બાજુ વર્ગમૂળ લીધો તો x, આ બાજુ વર્ગમૂળ લીધો તો -1 નું વર્ગમૂળ. તો x બરાબર શું આવ્યા તમારા? -1 નું વર્ગમૂળ એટલે I. તો આપેલા દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી પણ સંકર ઉકેલ શક્ય છે. કયો? સંકર ઉકેલ. અને એ સંકર ઉકેલ કેટલો આવ્યો? x = I. x = શું આવ્યા? I. કેમ કે -1 આવ્યા, -1 નું વર્ગમૂળ કેટલું? તમારું I. I ને શું કહેવાય? સંકર સંખ્યા કહેવાય. ઇમેજનરી નો I કહેવાય. બરાબર છે. કાલ્પનિક ભાગ. કાલ્પનિક અને વાસ્તવિક ભાગ શું છે એની આપણે ચર્ચા કરીએ. સિમ્પલ તમારે યાદ રાખવાનું, વર્ગમૂળમાં -1 હોય તો એનું વર્ગમૂળ કેટલું થાય? I થાય. શું થાય એનું વર્ગમૂળ? I થાય. સંકર સંખ્યાને દર્શાવાય Z વડે. Z = શું થાય? x + iy. આ રીતે સંખ્યાને દર્શાવી શકાય.
તમારે કોઓર્ડિનેટ જીઓમેટ્રીની વાત કરીએ આપણે યામ સમતલની વાત કરીએ તો યામ સમતલમાં કોઈ પણ સંખ્યાને દર્શાવવા માટે કોઈક બિંદુની જરૂરિયાત હોય. શાની જરૂરિયાત? માની લો કે આ યામ સમતલ છે, મારે કોઈ સંખ્યાને દર્શાવીએ તો મારે કોઈક બિંદુ જોઈએ, બરાબર છે. તો અહીંયા પણ આ શું છે, તમારી સંકર સંખ્યા છે. તો સંકર સંખ્યા દર્શાવવા માટે જે યામ સમતલ વાપરવામાં આવે એ યામ સમતલને આર્ગંડ આકૃતિ કહેવાય. શું કહેવાય? આર્ગન આકૃતિ. યામ ભૂમિતિમાં બિંદુઓને દર્શાવવા માટે તમારે યામ સમતલનો ઉપયોગ કરવો પડે. એ જ રીતે સંકર સંખ્યાને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરવા માટે, જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન કરવા માટે તમારે શાની જરૂર પડે? આર્ગન આકૃતિની. બરાબર છે. હવે z ને શાના વડે દર્શાવાય? x પ્લસ iy. જેમાં x છે એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય. શું કહેવાય? વાસ્તવિક ભાગ. સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એ તમારો x છે અને i ની સાથે ગુણાયેલો હોય એને સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવાય. સંકર સંખ્યાનો કેવો ભાગ કહેવાય? કાલ્પનિક ભાગ. બરાબર છે. માની લો કે એક સંખ્યા લખું z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i. આ રીતે કોઈ સંખ્યા લખી તો આ તમારી એક સંકર સંખ્યા છે, બરાબર છે. જેમાં 3 છે એ તમારો રિયલ પાર્ટ ઓફ z છે. રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગ. વાસ્તવિકને અંગ્રેજીમાં કહેવાય રિયલ. રિયલ પરથી re અને z એટલે કે આ કોઈ સંખ્યા છે z નો વાસ્તવિક ભાગ એટલે રિયલ પાર્ટ ઓફ z એવી રીતે દર્શાવાય. re ઓફ z એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. તો re ઓફ z અહીંયા કેટલા છે? તમારા 3. re ઓફ z કેટલા છે? તમારો 3. કાલ્પનિક ભાગ. કાલ્પનિક ભાગને અંગ્રેજીમાં કહેવાય ઇમેજિનરી. ઇમેજિનરી પરથી આને કહેવાય im ઓફ z એટલે કે સંકર સંખ્યા z નો કાલ્પનિક ભાગ im ઓફ z. તો આ સંખ્યા માટે કાલ્પનિક ભાગ કેટલો થશે? im ઓફ z ઇઝ ઇક્વલ ટુ 2 થશે. i ની સાથે ગુણાયેલો હોય એને શું કહેવાય? કાલ્પનિક ભાગ. તો ઇમેજિનરી પાર્ટ કેટલો આવ્યો? તમારો 2. વાસ્તવિક ભાગ કેટલો આવ્યો? તમારો 3. ઓકે. સંકર સંખ્યાને આ રીતે રિપ્રેઝન્ટ કરી શકાય, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. તો સંકર સંખ્યા એ બે વસ્તુનું જોડાણ છે. એક તો વાસ્તવિક ભાગ હોય સંકર સંખ્યાનો અને બીજું તમારો કાલ્પનિક ભાગ હોય. એક ભાગ તમારો વાસ્તવિક ભાગ જે i સિવાયનો હોય, જેમાં i આવતો નથી, જે પદમાં i નથી આવતો એ તમારો વાસ્તવિક ભાગ, અને જેમાં i આવે છે એને શું કહેવાય? કાલ્પનિક ભાગ. બરાબર છે. તો વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ, રિયલ પાર્ટ, ઇમેજિનરી પાર્ટ, એ રીતે તમારે યાદ રાખવાની સંકર સંખ્યા. ઓકે, આગળ ચાલીએ. સંકર સંખ્યામાં ગણિતના દરેક નિયમોનું પાલન થાય. જે રીતે મેથેમેટિક્સમાં ગણિત દરેક નિયમોનું પાલન થાય. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, સરવાળાનો નિયમ, બાદબાકીનો નિયમ, બરાબર છે. એ દરેક નિયમ સંકર સંખ્યામાં પણ લાગુ પડે. માની લો કે એક સંકર સંખ્યા છે z ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ iy1. આ એક સંખ્યા છે z1, બરાબર છે. અને બીજી એક સંખ્યા છે z2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ iy2. હવે આ બે સંખ્યા માટે ગાણિતિક દરેક પ્રક્રિયાઓ શક્ય છે. બંને સરવાળો થઈ શકે, બંનેની બાદબાકી થઈ શકે, બંનેનો ગુણાકાર પણ થઈ શકે અને બંનેનો ભાગાકાર પણ થઈ શકે. બરાબર છે. આપણે શું કીધું? વર્ગમૂળમાં -1 હોય એને શું કહેવાય? i કહેવાય. વર્ગમૂળમાં -1 હોય એને શું કહેવાય? i કહેવાય. બંને બાજુ વર્ગ કરું તો -1 નો -1 એનું વર્ગમૂળ અને એનો વર્ગ, તો વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જશે. આ બાજુ વર્ગ કરીએ તો શું થાય? i². શું થશે? i². તો અહીંયાથી તમને i² ની કિંમત કેટલી મળી? -1. તો i² બરાબર શું થાય? તમારા -1. બરાબર છે. આ એક પરિણામ યાદ રાખવાનું. હવે આ બે સંખ્યા છે એનો સરવાળો પણ શક્ય છે. સરવાળો કેવી રીતે? માની લો કે આ બેનું પરિણામ z હોય તો z ઇઝ ઇક્વલ ટુ z1 પ્લસ z2. આ રીતે સરવાળો કરી શકાય. આ બંનેનો સરવાળો માની લો કે z હોય, કોઈક નવી સંકર સંખ્યા હોય તો એ કેવી રીતે મળે? z1 પ્લસ z2 કરવાથી. z1 શું છે? તમારા x1 પ્લસ iy1, x2 પ્લસ iy2. ઓકે. વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે કરવાનો એટલે કે x1 વત્તા x2 કરવાના. વાસ્તવિકનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે, અને કાલ્પનિક ભાગ છે એનો સરવાળો કાલ્પનિક, એમાંથી i કોમન તો y1 પ્લસ y2. ઓકે. i અને i તે બંનેમાંથી i કોમન, y1 પ્લસ y2. તો સંકર સંખ્યાનો સરવાળો પણ આ રીતે થઈ શકે. બાદબાકી કરવી હોય તો અહીંયા બાદબાકી, અહીંયા માઇનસ કરી દેવાનું. અહીંયા તમારા માઇનસ થઈ જશે. બરાબર છે. તો અહીંયા શું હશે? x1 માઇનસ x2, y1 માઇનસ y2 અને i. ઓકે. અથવા અહીંયા તમારે y1 પ્લસ y2 લેવા હોય તો y1 પ્લસ y2 લઈ લેવાના. અહીંયા તમારે માઇનસ નિશાની મૂકી દેવાની. ઓકે. તો પણ ચાલે. આ તમારું સંકર સંખ્યાની બાદબાકી થાય. એ જ રીતે ભાગાકાર પણ શક્ય છે. એ જ રીતે ગુણાકાર પણ શક્ય છે. ગુણાકાર કેવી રીતે થાય? જોજો. તમારી એક સંખ્યા છે x1 iy1,
બીજી છે x2 વત્તા i/2. આ બેનો મારે ગુણાકાર કરવો છે. એનું પરિણામ મારું z છે, z1 into z2. z1 into z2 નો ગુણાકાર કરીએ છીએ. બરાબર છે, ગુણાકાર કરીએ તો અનુરૂપ ઘટકો જે રીતે બહુપદીનો આપણે ગુણાકાર કરીએ એવું હોય x વત્તા 2 x વત્તા 3 એનો ગુણાકાર કેવી રીતે કરતા હતા એ જ રીતે આનો પણ ગુણાકાર કરવાનો. પહેલા x1 અને x2 સાથે તો x1 x2 વત્તા x1 નો i/2 સાથે તો i x1 y2 પછી i y1 નો x2 સાથે તો i y1 x2 વત્તા i y1 અને i y2 તો i y1 અને i y2 આવું થશે. બરાબર છે, ચાલો આ શું થઈ ગયું x1 x2 વત્તા i x1 y2 વત્તા i y1 x2. હવે આ i અને i એટલે i સ્ક્વેર થઈ ગયા, i into i એટલે i સ્ક્વેર y1 into y2. ઓકે, હવે i સ્ક્વેર ની કિંમત તમને ખબર છે, i સ્ક્વેર બરાબર કેટલા થાય -1 થાય. i સ્ક્વેર બરાબર કેટલા થાય -1. તો અહીંયા તમે i સ્ક્વેર બરાબર -1 મૂકો તો શું થશે x1 x2 વત્તા i x1 y2 વત્તા i y1 x2 માઇનસ y1 y2. i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દીધા. હવે આ બે ને જોડી બનાવી દો x1 x2 માઇનસ y1 y2. આ તમારો વાસ્તવિક ભાગ. બરાબર છે, આમાં i આવતા નથી તો i નથી આવતા એને સાથે કરો અને જેમાં i આવે છે એમાંથી i કોમન કાઢીએ તો x1 y2 વત્તા y1 x2. તો આ તમારી એક નવી સંકર સંખ્યા આવી ગઈ z, જેનો આ વાસ્તવિક ભાગ, આ એનો કાલ્પનિક ભાગ. ઓકે, તો સંકર સંખ્યાનો સરવાળો પણ થાય, બાદબાકી પણ થાય, ગુણાકાર પણ થઈ શકે, ભાગાકાર પણ થઈ શકે. બરાબર છે, ક્રમનો નિયમ પણ જળવાય, જૂથનો નિયમ પણ જળવાય. એ દરેક નિયમો લાગુ પાડી શકાય સંકર સંખ્યામાં. હું એની ચર્ચા નથી કરતો. જે ગુણધર્મો છે એ ગુણધર્મો તો સેમ મેથેમેટિક્સના જે ગુણધર્મો છે એના જેવા જ ગુણધર્મો રહેશે. બરાબર છે, આગળ ચાલીએ. સંકર સંખ્યાની સમાનતા. સંકર સંખ્યાની શું છે સમાનતા. સમાનતાની વાત કરીએ, માની લો કે તમને બે સંકર સંખ્યા આપેલી હોય a પ્લસ ib, એક સંકર સંખ્યા છે તમારી z1 અને બીજી સંકર સંખ્યા છે z2 ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id. આ રીતે કોઈ બે સંકર સંખ્યા આપેલી છે, z1 આ છે z2 આ છે, અને તમને એવું કીધું છે કે આ બંને સંકર સંખ્યાઓ સમાન છે. સમાન છે તો શું થાય, બંનેને સરખાવી દેવાના. a પ્લસ ib ઇઝ ઇક્વલ ટુ c પ્લસ id. બરાબર છે, બંને સંકર સંખ્યાઓ સમાન છે. હવે સમાનતા માટે શું શરત થાય કે વાસ્તવિક ભાગને સમાન હોય, કાલ્પનિક ભાગને સમાન હોય. ચાલો આનો વાસ્તવિક ભાગ કેટલો a, આનો વાસ્તવિક ભાગ કેટલો c, તો a c ને સમાન થાય. બરાબર છે, આનો વાસ્તવિક ભાગ કેટલો b, આનો વાસ્તવિક ભાગ કેટલો d, તો b એ d ને સમતુલ્ય થાય. તો બે સંકર સંખ્યાઓ સમાન છે એના પરથી તમને આ એક પરિણામ મળે કે બંને સંકર સંખ્યાઓને સરખાવી શકો અને એના અનુરૂપ વાસ્તવિક ભાગને સરખાવવાના, અનુરૂપ કાલ્પનિક ભાગને સરખાવો એટલે a બરાબર c અને b બરાબર d તમને મળી શકે. ઓકે, ચલો આ એક થઈ ગયું. આગળ ચાલીએ. સંકર સંખ્યાઓની સમાનતામાં તમને ખબર પડી. મૂળ સંકર સંખ્યાને દર્શાવાય શાના વડે, z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy. x પ્લસ iy કેવું, a પ્લસ ib કેવું, ગમે તે c પ્લસ id કેવું. એક વાસ્તવિક આવશે, એક કાલ્પનિક ભાગ આવશે, એટલું યાદ રાખવાનું. બરાબર છે, x પ્લસ iy તમારી કોઈ સંકર સંખ્યા છે. હવે આગળ ચાલીએ. બે સંખ્યાઓનો ગુણાકાર પણ જોયો, તફાવત પણ જોયો. બરાબર છે, એક છે તમારો તટસ્થ ઘટક. બરાબર છે, સંકર સંખ્યા માટેનો તટસ્થ ઘટક. આપણને ખબર છે તટસ્થ ઘટક કોને કહેવાય, સરવાળા માટેનો તટસ્થ ઘટક આવે અને ગુણાકાર માટેનો એકમ ઘટક આવે. આપણે મેથેમેટિક્સમાં 1 થી 10 ધોરણમાં શું ભણ્યા, તટસ્થ ઘટક. તટસ્થ ઘટક કેટલો 0 હોય. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો તે સંખ્યા પોતે જવાબ આવે, તો 0 ને શું કહેવાય, સરવાળા માટેનો તટસ્થ ઘટક. એવું સંકર સંખ્યા માટેનો તટસ્થ ઘટક શું છે, 0 છે. એટલે કે કોઈ પણ સંકર સંખ્યામાં તમે 0 ને ઉમેરો તો એનો જવાબ તે સંખ્યા પોતે જ આવે. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો એનો જવાબ તે સંખ્યા પોતે જ આવે, તો એને શું કહેવાય, તે સંખ્યાનો અથવા તે નિયમ માટેનો તટસ્થ ઘટક. અહીંયા સરવાળા માટેનો તટસ્થ ઘટક કેટલો છે, 0 છે. ક્લાસિકલ મેથેમેટિક્સની વાત કરું છું, જે નીચલા ધોરણમાં તમે ભણીને આવ્યા. એવું જ અહીંયા પણ સંકર સંખ્યામાં પણ કે સંકર સંખ્યામાં તમે 0 ઉમેરો તો જવાબ તમારી સંકર સંખ્યા પોતે હોય તે જ આવે, તો એ તમારો તટસ્થ ઘટક થઈ ગયો. એ જ રીતે એકમ ઘટક કેટલો તમારો 1. માની લો કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણું, માની લો કે મારી પાસે 5 છે,
5 ને 1 વડે ગુણો તો તે સંખ્યા પોતે જ જવાબ આવે. તો ગુણાકાર માટેનો એકમ ઘટક કહેવાય. 1 ને શું કહેવાય? ગુણાકાર માટેનો એકમ ઘટક. તો સંકર સંખ્યામાં પણ એવું, કોઈ પણ સંકર સંખ્યાને 1 વડે ગુણો તો એ સંકર સંખ્યા પોતે જ આવે. તો એ તમારો ગુણાકાર માટેનો એકમ ઘટક થયો. બરાબર છે? ચાલો આગળ ચાલીએ. વ્યસ્ત સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા, બે તમારે નવા ટોપિક ભણવાના છે જે કામના છે. તમારા બુકમાં સ્વાધ્યાયમાં આવશે જેના પ્રશ્નો. એક તો તમારી અનુબદ્ધ સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા, બંનેમાં ગૂંચવાતા નહીં. બરાબર છે? અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય? અને બીજી એક આવશે તમારી વ્યસ્ત સંકર સંખ્યા. બરાબર છે? અનુબદ્ધ કેવી રીતે શોધી શકાય, વ્યસ્ત સંકર સંખ્યા કેવી રીતે શોધી શકાય તેની વાત. મૂળ સંકર સંખ્યા કોને કહેવાય? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy. મૂળ સંકર સંખ્યા કઈ છે તમારી? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy. હવે આ સંકર સંખ્યાની મારે અનુબદ્ધ શોધવી છે અને વ્યસ્ત શોધવી છે. તો કયા સૂત્ર, એના સિમ્બોલ શું? તો અનુબદ્ધ સંકર સંખ્યાને દર્શાવાય z બાર વડે. શાના વડે? z બાર. યાદ રાખજો, અનુબદ્ધ શબ્દ હોય તો એને શાના વડે દર્શાવાય? z બાર. અને વ્યસ્ત સંકર સંખ્યાને દર્શાવાય z ઇનવર્સ વડે. શાના વડે દર્શાવાય? z ઇનવર્સ. અનુબદ્ધ સંકર સંખ્યાને z બાર વડે અને વ્યસ્ત સંકર સંખ્યાને z ઇનવર્સ. બીજી ભાષામાં તમારી બુકમાં એને આપેલો છે ગુણાકાર માટેનો વ્યસ્ત. ગુણાકાર માટેનો વ્યસ્ત. તમને દાખલામાં એવું કીધેલું હોય, આપેલી સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. તો એનો મતલબ શું છો? વ્યસ્ત સંકર સંખ્યા શોધો તમારે, એવું કીધેલું હોય. હવે z બાર કેવી રીતે મળે? z ઇનવર્સ કેવી રીતે મળે? તો z બાર માટેનો નિયમ શું છે? વાસ્તવિક ભાગ જેવો હોય તેવો જ. વાસ્તવિક ભાગ જેમ છે તેમ જ રહેવા દેવાનો. બરાબર છે? અનુબદ્ધ સંકર સંખ્યા તમારે શોધવી હોય કોઈ પણ સંકર સંખ્યાની, તો એનો વાસ્તવિક ભાગ જેવો છે એવો જ રહેવા દેવાનો. અને બીજો નિયમ, કાલ્પનિક ભાગની નિશાની બદલવી. કાલ્પનિક ભાગની નિશાની બદલવી. તો એ તમને કઈ સંકર સંખ્યા મળશે? અનુબદ્ધ સંકર સંખ્યા. હવે મારી પાસે સંખ્યા કઈ છે? z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy. આ સંખ્યા છે. મારે આની અનુબદ્ધ સંકર સંખ્યા શોધવી છે. અનુબદ્ધને શું કહેવાય? z બાર કહેવાય. z બાર કેવી રીતે મળશે? વાસ્તવિક ભાગ જેવો હતો એવો જ રહેવા દેવાનો. કાલ્પનિક ભાગ પણ જેવો છે એવો જ રહેવા દેવાનો. કાલ્પનિક ભાગની જે નિશાની છે એને બદલી નાખવાની. તો આ તમારી કઈ થઈ ગઈ? આ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ, x માઇનસ iy. x પ્લસ iy કોઈ સંકર સંખ્યા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? x માઇનસ iy. બરાબર છે? વાસ્તવિક ભાગ જે છે તેવો જ રહેવા દેવાનો અને કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. માની લો કે એક સંખ્યા આપો, z ઇઝ ઇક્વલ ટુ -3 પ્લસ 2i. આવી કોઈ સંખ્યા છે તો આની અનુબદ્ધ સંકર સંખ્યા તમને પૂછેલી તો અનુબદ્ધ કેવી રીતે મળે? z બાર ઇઝ ઇક્વલ ટુ -3 માઇનસ 2i. કાલ્પનિક ભાગની નિશાની બદલી નાખો. ઓકે, ખ્યાલ આવ્યો? અનુબદ્ધ સંકર સંખ્યા એકદમ ઈઝી છે. બરાબર છે? વ્યસ્ત સંકર સંખ્યામાં આવીએ. વ્યસ્ત સંકર સંખ્યા કોને કહેવાય? તો વ્યસ્ત સંકર સંખ્યા માટે તમારે સૌથી પહેલા ભણવું પડે સંકર સંખ્યાનો માનાંક. શું ભણવું પડે? સંકર સંખ્યાનો માનાંક. સંકર સંખ્યાનો માનાંક. માનાંક એટલે શું? z નો માનાંક. બરાબર છે? તમારી કોઈ સંકર સંખ્યા હોય z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, તો એનો તમારે માનાંક શોધવો હોય તો માનાંક એટલે શું? વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. વાસ્તવિક ભાગના વર્ગો વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એનો સરવાળો અને એનું વર્ગમૂળ. x નો વર્ગ વત્તા y નો વર્ગ અને એનું વર્ગમૂળ. તો તમને શાનું મૂલ્ય આપે? સંકર સંખ્યાના માનાંકનું મૂલ્ય આપશે. ઓકે, ચાલો હવે આપણે ઇનવર્સ શોધવો છે. શું શોધવો છે? ઇનવર્સ. વ્યસ્ત સંકર સંખ્યા, સંકર સંખ્યા z જે આપેલી છે એનો ઇનવર્સ શોધવો છે. તો ઇનવર્સ માટેનું સૂત્ર છે z ઇનવર્સ બરાબર, સૂત્ર ધ્યાનથી જોજો, x ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. બરાબર છે? પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. અહીંયા પ્લસ હોય તો અહીંયા પણ પ્લસ લેવાના, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ લેવાના, ઇન્ટુ y ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇન્ટુ i. આ તમારે ઇનવર્સ શોધવાનું સૂત્ર છે. બરાબર છે? x ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ ઓર માઇનસ
y ના છેદમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇન્ટુ i. એ તમારા ઇનવર્સ નું સૂત્ર છે. માની લો કે મારી પાસે કોઈ સંખ્યા છે z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i. આ સંખ્યા છે, મારે આનો ઇનવર્સ શોધવો છે. તો ઇનવર્સ કેવી રીતે મળશે? અહીંયાથી x બરાબર કેટલા થાય? 3. y બરાબર કેટલા થાય? 2. આ x અને y ની કિંમત અહીંયા મૂકી દો. x બરાબર કેટલા છે તમારા? 3. અહીંયા આવશે તમારો 3 નો વર્ગ 2 નો વર્ગ પ્લસ ઓર માઇનસ y બરાબર કેટલા છે તમારા? 2. 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ ઇન્ટુ i. આવું થશે, બરાબર છે? ચાલો, 3 નો વર્ગ કેટલો? 9. 2 નો વર્ગ 4. 9 ને 4 કેટલા? 13. તો 3 ના છેદમાં 13 પ્લસ ઓર માઇનસ, અહીંયા પ્લસ ઓર માઇનસ ની જગ્યાએ અહીંયા શું આવશે? આપણા પ્લસ છે તો અહીંયા શું આવશે? પ્લસ આવશે, બરાબર છે? 2 ના છેદમાં 13 i. ઓકે, તો આપેલી સંકર સંખ્યા છે z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2i, એની વ્યસ્ત સંકર સંખ્યા શું આવશે? 3 ના છેદમાં 13 વત્તા 2 ના છેદમાં 13i. ઓકે, ખ્યાલ આવ્યો? અનુબદ્ધ હોય તો વાસ્તવિક ભાગ જેવો છે તેવો જ, કાલ્પનિક ભાગની નિશાની બદલવાની. વ્યસ્ત સંકર સંખ્યા કીધી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સૂત્ર લખી રાખજો, બરાબર છે? ગુણાકાર માટેનો વ્યસ્ત કીધો હોય અથવા આપેલી સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા શોધો તો આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો. ઓકે, હવે ચાલો આગળ ચાલીએ થોડોક ટોપિકમાં. આઈ વાળા સ્વરૂપની વાત કરીએ. આઈ ના આપણે કેવી રીતે રિપ્રેઝન્ટેશન કરી શકીએ, આઈ શું છે, ઓકે, એની વાત કરીએ. આ જે ચેપ્ટર છે ને, તમને ભલે ગણિતમાં નવું દેખાય પણ ભૌતિક વિજ્ઞાનમાં 12મા ધોરણમાં એસી સર્કિટમાં બહુ કામ લાગે, બરાબર છે? આ સંખ્યાઓનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાનમાં આવશે. આપણે વાત કરીએ આઈ ની. આપણે શું કીધું? આઈ સ્ક્વેર બરાબર -1 એવું કીધું, બરાબર છે? અથવા બીજી ભાષામાં વર્ગમૂળમાં -1 ઇઝ ઇક્વલ ટુ આઈ થાય. હવે આપણે વાત કરી. હવે તમને આઈ ના ઘણા બધા સ્વરૂપો આપેલા હોય. માની લો કે તમને આઈ ક્યુબ કીધા હોય. આઈ ક્યુબ ની વેલ્યુ કેટલી થાય? તો આઈ ક્યુબ બરાબર એવું લખી શકાય, આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. આવું લખી શકાય. આઈ ક્યુબ બરાબર એવું લખી શકાય, આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. આઈ સ્ક્વેર ની વેલ્યુ ખબર છે કેટલી? -1 ઇન્ટુ આઈ. તો આ શું થઈ ગયું તમારું? -i. તો આઈ ક્યુબ બરાબર શું લખાય? -i. કોઈ મને પૂછે i⁴ ની વેલ્યુ કેટલી? તો i⁴ શું થશે? આઈ સ્ક્વેર નો સ્ક્વેર. i⁴ થાય. આઈ સ્ક્વેર ની વેલ્યુ કેટલી? -1. -1 નો સ્ક્વેર +1. તો i⁴ ની વેલ્યુ કેટલી આવી? +1. મને કોઈ કે i⁵ ની વેલ્યુ શોધ, તો i⁵ એટલે શું? આઈ ક્યુબ ઇન્ટુ આઈ સ્ક્વેર. એવું થાય ને? 3 ને 2 5. i⁵ થઈ ગયા, બરાબર છે? આઈ ક્યુબ ની વેલ્યુ કેટલી? -i. આઈ સ્ક્વેર ની વેલ્યુ કેટલી? -1 +i. તો આ તમારું +i આવી ગયું, બરાબર છે? ચાલો, i⁶ નું કોઈ પૂછે, i⁶ તો i⁶ એટલે આઈ સ્ક્વેર ની 3 ઘાત, એવું કહેવાય ને? આઈ સ્ક્વેર ની 3 ઘાત i⁶ થાય. ઓકે, ચાલો, આઈ સ્ક્વેર ની કિંમત -1 -1 ની 3 ઘાત -1. તો કેટલો જવાબ આવ્યો? -1. કોઈ મને પૂછે આઈ ની 7 ઘાત. 7 કેવી રીતે લાવશો? 5 ને 2 7. આઈ ની 5 અને આઈ ની 2. ચાલો, આઈ ની 5 ઘાત ની વેલ્યુ ખબર છે કેટલી? આઈ. તો આઈ ની 5 ઘાત ની વેલ્યુ કેટલી? તમારી આઈ. ઓકે, અને આઈ સ્ક્વેર ની કેટલી? -1. તો આ તમારું આવ્યું -i. ઓકે, એટલે અહીંયાથી પાછું રિપીટ થશે -i. હવે આઈ ની 8 ઘાત કરું તો મારો જવાબ આવશે 1. આઈ ની 9 ઘાત કરું તો આઈ આવશે. આઈ ની 10 ઘાત કરીશ તો -1 આવશે. એ રીતે રિપીટેશન થયા કરશે, બરાબર છે? સિમ્પલ, તમને કોઈ પણ ઘાત આપેલી હોય તમે આઈ સ્ક્વેર ના ફોર્મમાં ફેરવી દેવાનું. શામાં? આઈ સ્ક્વેર. હું તમને કહું કે આઈ ની 39 ઘાત નું મૂલ્ય શોધો. આઈ ની 39 ઘાત. તો 39 લાવવા હોય તો કેવી રીતે આવે? 19 દુ 38 અને ઇન્ટુ આઈ કરવાના. 19 દુ 38 ને 1 39, એવું થાય ને? તો આને એવી રીતે લખાય, આઈ સ્ક્વેર ની 19 ઘાત. 19 દુ 38 થઈ અને 38 ને આ 1 ઘાત, 39 થઈ ગઈ. આઈ સ્ક્વેર ની 19 ઘાત ઇન્ટુ તમારા આઈ, થઈ ગયા 39. 19 દુ 38 વત્તા 1, 39 થઈ ગયા. આઈ સ્ક્વેર નું મૂલ્ય ખબર તમને? -1. -1 ની 19 ઘાત ગુણ્યા આઈ. -1 ની 19 ઘાત કેટલી આવે? ઋણ સંખ્યાની 2 કી ઘાત, એકી ઘાત. ઋણ સંખ્યાની એકી ઘાત, જવાબ ઋણ, તો -i. તો જવાબ શું આવ્યો તમારો? -i. બરાબર છે? કોઈ તમને પૂછે આઈ ની 101 ઘાત નું મૂલ્ય શોધો. આઈ ની 101 ઘાત. 101 કેવી રીતે આવે? 50 દુ 100 વત્તા 1. તો આ તમે એવું લખી શકો, આઈ સ્ક્વેર ની 50 ઘાત ગુણ્યા આઈ. લખી શકાય 50 દુ 100 વત્તા 1, 101 થઈ ગયા. આઈ સ્ક્વેર તમારા -1 -1 ની 50 ઘાત ઇન્ટુ આઈ. -1 ની 50 એટલે +1 ઇન્ટુ આઈ. તમારો જવાબ આવ્યો આઈ. તો આઈ ની 101 ઘાત નું મૂલ્ય કેટલું આવ્યું? આઈ. ગમે તેટલી ઘાત આપેલી હોય, 2002 ઘાત આપેલી હોય,
4004 ઘાત આપેલી હોય, ગમે તેટલી ઘાત આપેલી હોય આઈ ની, આઈ સ્ક્વેર ના ફોર્મેટમાં તમે ફેરવી દો એટલે તમને મૂલ્ય મળી જાય. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય પણ આવીએ. આટલી ચર્ચા તમારી ઇનફ છે સ્વાધ્યાય ગણવા માટે, બરાબર છે. સ્વાધ્યાયમાં તમને સંકર સંખ્યાને વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવાના દાખલાઓ આપેલા છે, બરાબર છે, કે a પ્લસ IB સ્વરૂપમાં ગોઠવો એ જોઈ લઈએ. શું કીધું છે? પ્રશ્ન નંબર 1 થી 10 માં આપેલી દરેક સંકર સંખ્યાને z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ IB સ્વરૂપમાં ગોઠવો, એટલે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગના સ્વરૂપમાં ફેરવો. એકાદ બે દાખલા ગણીશું એટલે ખ્યાલ આવી જશે. પહેલો દાખલો છે તમારો 5i કૌંસમાં -3/5i, બરાબર છે. અહીંયા તમને બે સંકર સંખ્યાઓ આપેલી છે. આ એક સંકર સંખ્યા છે, આ તમારી બીજી સંકર સંખ્યા છે, જેમાં કાલ્પનિક ભાગ છે, વાસ્તવિક ભાગ નથી તો 0 માની લેવાનો. શું માની લેવાનો? 0. વાસ્તવિક ભાગ નથી તો 0. ઓકે, કાલ્પનિક ભાગ આપેલો છે. અહીંયા પણ તમને કાલ્પનિક ભાગ આપેલો છે, વાસ્તવિક ભાગ નથી તો +0 માની લેવાનો, બરાબર છે. જો આ 5i આપેલા છે ને તો અહીંયા આવું ધારી શકાય 0 + 5i, બરાબર છે. વાસ્તવિક ભાગ તમારો 0, કાલ્પનિક ભાગ તમારો 5i. ઓકે, એ રીતે સમજી લેવાનું. આપણે તો સિમ્પલ દાખલો ગણવાનો છે. દાખલા ગણવા માટે આપણે કીધું કે સંકર સંખ્યામાં પણ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકીના નિયમોનું પાલન થાય. તો અહીંયા પણ શું થશે? આ 5 ને કેન્સલ કરશે, ઉડિયા 5 5. ઓકે, શું બચ્યું? i બચ્યો, અહીંયા i બચ્યો તો i અને i નો ગુણાકાર શું થાય? i² થાય. ઇન્ટુ તમારો શું બચ્યા? -3. શું બચ્યા? -3. i² નું મૂલ્ય ખબર તમને? -1 અને -3, 3 એકા 3, તો તમારો જવાબ શું આવ્યો? 3, બરાબર છે. અને તમારે શામાં ફેરવવાનું હતું? a પ્લસ IB માં. શું આવ્યું? તમારું 3 જવાબ આવ્યો. તો a પ્લસ IB માં લખવું હોય તો શું લખાય? 3 + 0i, 0 × i 0, બરાબર છે. તો ખાલી 3 આવી ગયા. a પ્લસ IB, જેમાં a બરાબર તમારા 3 અને b બરાબર 0, a પ્લસ IB માં ફેરવાઈ ગયા. ઓકે, ક્લિયર? ચાલો આગળ ચાલીએ દાખલા નંબર 2 પર. શું કીધું છે? i ની 9 ઘાત અને i ની 19 ઘાત નો સરવાળો. બે સંકર સંખ્યા છે, i ની 9 ઘાત અને i ની 19 ઘાત. ચાલો બોલો, i ની 9 ઘાત શોધવી હોય તો 4 દુ 8 ને 1 9, એટલે શું લખાય? i² ની 4 ઘાત ઇન્ટુ i લખી શકાય. 4 દુ 8 ઘાત ઇન્ટુ i. ઓકે, વત્તા અહીંયા 19 છે, 9 દુ 18, એટલે i² ની 9 ઘાત વત્તા 1 ઘાત થાય કે નહીં? i² ની 4 ઘાત એટલે 4 દુ 8 ને 1 9, i ની 9 ઘાત આવી ગઈ. 9 દુ 18 ને 1 19, આવી ગઈ 19. ચાલો, i² બરાબર -1, તો -1 ની 4 ઘાત ગુણ્યા i, -1 ની 9 ઘાત ગુણ્યા i. આવું થાય. -1 ની 4 ઘાત +1, તો +1 ઇન્ટુ i, એટલે i આવી ગયા. -1 ની 9 ઘાત તો -1 ઇન્ટુ i, બરાબર છે. તો આ શું આવી ગયા? i માઇનસ i, આ પ્લસ i અને આ માઇનસ i, પ્લસ i માઇનસ i 0. તો તમારી સંકર સંખ્યા શું આવી? 0 આવી. z નું મૂલ્ય કેટલું આવ્યું? 0. તો a પ્લસ IB માં લખો હોય તો 0 + 0i એવું લખી શકો, જેમાં a બરાબર પણ 0 છે અને b બરાબર પણ 0 છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો આગળ ચાલીએ. તમને આપેલી છે i ની -39 ઘાત. ઓકે, એના પછીના દાખલામાં આપેલું છે તમને i ની -39 ઘાત. ચાલો, i⁻39 કેવી રીતે સોલ્વ કરશો? માઇનસ ઘાત હોય તો છેદમાં લખાય, તો 1/i ની 39 એવું લખી શકાય, માઇનસ ઘાત હોય તો. ઓકે, ચાલો 39 સુધી પહોંચવું છે તો કેવી રીતે પહોંચશો? i² ની મદદથી. 19 દુ 38 વત્તા 1, એટલે i² ની 19 ઘાત ઇન્ટુ 1. 39 થઈ ગઈ. 19 દુ 38 અને આ 1 ઘાત 39 થઈ ગઈ. ચાલો, 1/i² બરાબર કેટલા? -1, તો -1 ની 19 ઘાત ઇન્ટુ i. ચાલો, -1 ની 19 ઘાત એટલે કેટલા? -1. તો આ તમારો શું આવ્યા? -1/i. હજુ દાખલો પૂરો થયો નથી. આપણે તો a પ્લસ IB સ્વરૂપમાં લાવવાનું. કયા સ્વરૂપમાં લાવવાનું છે? a પ્લસ IB, એટલે અંશમાં i આવવો જોઈએ. આ તો છેદમાં i આવ્યો. તો શું કરવાનું? આવું જ્યારે થાય ત્યારે i વડે ગુણી દેવાનું, i વડે ભાગી દેવાનું. કઈ ફરક પડે? i વડે ગુણી અને i વડે ભાગી દે. ચાલો, ઉપર i વડે ગુણ્યા એટલે કેટલા થઈ ગયા? -1 ઇન્ટુ i એટલે -i, નીચે i ઇન્ટુ i એટલે થઈ ગયા i². બરાબર છે. ચાલો, -i ના -i, i² બરાબર કેટલા? -1.
આ માઇનસ કેન્સલ આઉટ એટલે તમારો જવાબ આવ્યો આઈ. વાસ્તવિક ભાગ નથી તો શું લઈ લેવાનો 0. તો 0 વત્તા 1 આઈ. બરાબર છે, અહીંયા કઈ નથી, સહગુણક તો 1 છે ને, તો 0 વત્તા 1 આઈ. એ ની કિંમત 0, બી ની કિંમત 1. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો આગળ ચાલીએ એના પછીના એક્ઝામ્પલ પર. સર કેટલી મિનિટ બાકી છે? 10 મિનિટ છે ને હજુ? 6 મિનિટ, કઈ વાંધો નહીં. ચાલો આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો, 3 કૌંસમાં 7 + 7i. i7 આપેલું છે તો 7i કરી દેવાનું, બરાબર છે, વત્તા i કૌંસમાં 7 + 7i. ચાલો આનું સાદું રૂપ આપીને a + ib સ્વરૂપે ફેરવો. તો કોઈ પણ અચળ સંખ્યાના અંદર ગુણી શકાય. આ 3 ને અંદર ગુણો. ચાલો 47 21 47 21i થશે. 3 ને 7 સાથે ગુણાકાર તો 21 47 21i. એ જ રીતે અહીંયા i ને અંદર ગુણું તો 7i. 7 ગુણ્યા i ઇન્ટુ i એટલે 7i². આવું થશે, ગુણાકાર આ રીતે થશે. ચાલો 21 ના 21 21i ને 7i 28i થયા. આ તમારા થઈ ગયા 28i વત્તા 7 ના 7 i² ની કિંમત તમને ખબર છે -1. ઓકે, તો આ તમારા આવ્યા 21 વત્તા 28i ઓછા 7. 21 માંથી 7 જાય તો 14 વત્તા 28i. આવી ગયું a + ib. a + ib સ્વરૂપમાં આવી ગયું 14 વત્તા 28i. 21 ઓછા 7 14 આવી ગયા વત્તા 28i નો 28i. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આવીએ. જેટલા થાય એટલા ગણાવું, ટાઈમ છે એટલી વારમાં. બીજું આવતીકાલે, બરાબર છે, આવતીકાલે પણ લિંક મૂકીશું. એના પછી છે પાંચમો એક્ઝામ્પલ, 1 - i -(-1) + 6i. i6 આપેલું છે તો 6i કરી દેવાનું, બરાબર છે, કોઈ ફરક પડતો કાઉન્સ છોડો. ચાલો 1 - i -(+1) -+(-6i). આવું થશે. ચલો આ 1 અને આ 1 કેટલા થઈ ગયા? વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક સાથે એટલે 2 થઈ ગયા. -i -6i તો -7i થઈ ગયા. આવી ગયું તમારું a + ib સ્વરૂપમાં આવી ગયું, બરાબર છે, જ્યાં a બરાબર 2 અને b બરાબર -7. ઓકે, a + ib સ્વરૂપે આવી ગયું. ચાલો એના પછીનો દાખલો શું આપેલું છે? 1/5 + 2/5i -4 + 5/2i. આ એક દાખલો આપેલો છે. કાઉન્સ છોડો, સિમ્પલ શું કરો, 1/5 2/5i -4 -5/i. કાઉન્સ છોડી દીધો, માઇનસ નિશાની અને આપી, માઇનસ નિશાની અને આપી. શું ઉડી જાય છે? કઈ ઉડે છે? નથી ઉડતું. ચલો 1/5 માંથી 4 બાદ કરો. 1/5 ઓછા 4 5 ચોક 20. 1 ઓછા 20/5 બરાબર -19/5. શું આવ્યું? -19/5. વાસ્તવિક ભાગનો આપણો સરવાળો કર્યો. i વાળા પદ છે એમાંથી આપણે i ને કોમન કરી લઈએ. બાકી શું બચ્યું? અહીંયા 2/5, અહીંયા શું બચ્યું? 5/2. ઓકે, 2 દુ 4 5 5 25 5 દુ 10 4 ઓછા 25 -21/10. બરાબર છે. શું આવ્યું? -21/10. એ માઇનસ નિશાની અહીંયા લઈ લે. આવી ગયું a + ib સ્વરૂપમાં આવી ગયું. a ની કિંમત -19/5, b ની કિંમત 21/10. ઓકે, a + ib સ્વરૂપ આવી ગયું. ચાલો આગળ ચાલીએ. ઓકે, કઈ વાંધો, એક દાખલો હજુ થઈ જશે, 2-3 મિનિટ છે. શું છે? 1/3 + 7/3i +4 + 1/3i. કાઉન્સમાં આટલું વસ્તુ આપેલી છે, બરાબર છે, અલગ અલગ કાઉન્સ આપેલો છે, આ રીતે છે. માઇનસ કાઉન્સમાં -4/3 + i. સિમ્પલ તમારે કાઉન્સ છોડવાના. શું છોડવાના છે? કાઉન્સ. ચાલો અહીંયા તો બધું સરવાળામાં છે એટલે આ કાઉન્સને છોડી નાખો આ રીતે. ઓકે, કાઉન્સ છૂટી ગયો, સરવાળો કરો. ચાલો 1/3 વત્તા 4 4 તાલી 12 ને 1 13 13/3 થઈ ગયા. આનો અને આનો સરવાળો, વાસ્તવિક સંખ્યાનો સરવાળો વાસ્તવિક સાથે 13/3. કાલ્પનિક ભાગનો સરવાળો કાલ્પનિક ભાગ સાથે. i વાળા માંથી i કોમન,
7/3 વત્તા 1/3 એટલે 8/3 થઈ ગયા. ઓકે ચાલો અહીંયા આ માઇનસ ને આપું તો પ્લસ થઈ જાય 4/3. આ માઇનસ અને આપું તો માઇનસ i થઈ ગયા. અહીંયાથી ફરીથી કાઉન્સ કાઢી નાખો. ઓકે વાસ્તવિક ભાગ કયા કયા 13/3 4/3 13 ને 4 17 તો 17/3 થઈ ગયા. અને i વાળા માંથી i કોમન 8/3 -1 અહીંયા -1 બચે i કોમન કરી લીધો 3 એકા 3 8 માંથી 3 જાય તો 5 તો 5/3 બચે તો i * 5/3 17/3 a પ્લસ ib સ્વરૂપ આવી ગયું. ઓકે સમજ પડી બધાને. એક દાખલો જુઓ ચાલો 1 - i હોલ રેઝ ટુ 4 1.5 મિનિટ છે પતી જશે. ચાલો આ 4 ઘાત છે 4 ઘાત ને આપણે વર્ગનો વર્ગ લખી શકીએ. વર્ગનો વર્ગ લખી શકાય. ચાલો વર્ગની રીતે વિસ્તરણ કરો તો 1 - 2i + i² આખાનો સ્ક્વેર થાય. ચાલો 1 - 2i i² બરાબર શું થાય -1 આખાનો સ્ક્વેર +1 - 1 કેન્સલ તો શું આવ્યું -2i એનો સ્ક્વેર. ચાલો -2 નો વર્ગ કેટલો +4 અને આ તમારો i². 4 ના 4 i² બરાબર -1 તો જવાબ આવ્યો -4. તો આ સંખ્યાનું સાદુરૂપ શું આવ્યું -4. ઓકે ખ્યાલ આવ્યો. ચાલો 9મો અને 10મો ઘનનું વિસ્તરણ 9મા ધોરણમાં પછી તો ઓકે એન્ડ કરી દો. ચાલો થેન્ક યુ.